તમે ઘઉંની, મેંદાની કે રવાની ફરસી પૂરી ખાધી હશે, પણ શું તમે બાજરાના લોટની ફરસી પૂરી ખાધી છે? તો ચાલો બનાવીએ. લીલા મરચાં, લસણ, જીરું અને સૂકા ધાણા આ બધું આપણે ક્રશ કરી લઈશું. તો સરસ, આ બધું જ આપણે ક્રશ કરી લીધું છે. અને ચાલો હવે બાજરાનો લોટ 1.5 કપ લઈ લઈએ. બાજરાના લોટની પૂરી બનાવીએ છીએ તો થોડી ટિપ્સ અને ટ્રિક્સ પણ હું તમને જરૂરથી આપીશ. 2 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખવાથી બાઇન્ડિંગ પણ આવશે, કલર પણ સરસ આવશે. અને હવે નાખીશું તલ, અજમો, આપણા સ્વાદ મુજબ મીઠું નાખીશું, થોડી હિંગ અને થોડી હળદર. હળદર વધુ નાખશો તો પૂરીનો કલર કાળો પડી જશે, કારણ કે બાજરાનો લોટ છે એટલા માટે. હવે જે આપણે મસાલા ક્રશ કર્યા એ એમાં એડ કરી દીધા છે અને માત્ર 2 ચમચી જ તેલ નાખીશું. બાજરાના લોટમાં વધુ તેલ નાખશો તો પૂરીમાં તેલ થઈ જશે અને ખાતી વખતે આપણા હાથ પણ ખૂબ જ તેલવાળા થશે. તો આમાં મોવણ બિલકુલ ઓછું નાખવું. અહીંયા મેં લીલા ધાણા પણ એડ કર્યા છે અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તમે રિફર કરી શકો છો. હવે આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ એવો ઢીલો જ બાંધવાનો છે. આ બાજરાનો લોટ છે, વણવામાં ઘણી તકલીફ પડે, પણ આપણે લોટ જ એવો બાંધીશું કે આપણી પૂરી પણ એકદમ સરસ વણાશે. જુઓ, આપણો લોટ સરસ ઢીલો ને સોફ્ટ તૈયાર છે. થોડો તેલવાળો હાથ કરી લઈએ અને લોટને ફરીથી મસળી લઈએ. અને હવે લોટને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખું છું. હવે 10 મિનિટ પછી ચાલો આપણે પૂરી બનાવીએ. અને સાથે હું તેલ પણ ગરમ કરવા મૂકી દઉં છું, એટલે તમને ખબર પડી ગઈ હશે કે આ પૂરી વણવામાં કોઈ ઝંઝટ નથી થવાની. હું તમને 3 રીતે બતાવીશ. પ્લાસ્ટિકના પેપર પર વણવી કમ્પલસરી છે, કારણ કે બાજરીનો લોટ છે. તો એક લુવું લઈ લીધું, પ્લાસ્ટિક ઉપર તેલ પણ થોડું લગાવી દીધું અને હવે આપણે વેલણની મદદથી વણી લઈએ. તો આ તમને હું પહેલી રીત બતાવું છું વણવાની. જુઓ, વણાય છે ને સરસ એકદમ. પણ એના માટે પ્લાસ્ટિક તો લેવું જ પડશે, પ્લાસ્ટિક પેપર પર જ વણવું. જુઓ, આપણી આ પહેલી પૂરી રેડી છે. ચાલો હું તમને હવે બીજી રીત પણ બતાવી દઉં. તો પ્લાસ્ટિક પેપર ઉપર ગુલ્લું મૂકી અને હાથથી જ હું એને સ્પ્રેડ કરી રહી છું, જુઓ. અને ઇઝીલી એ પૂરી મોટી પણ થતી જાય છે. હવે આમાં જરૂર લાગે તો ઉપર 1-2 વાર વેલણ ફેરવી દેવાનું. આપણી પૂરી રેડી છે. તો આ તમને બતાવી બીજી રીત. ચાલો હવે તમને હું ત્રીજી રીત પણ બતાવી દઉં. ગુલ્લું લઈ લીધું છે, પ્લાસ્ટિક પેપર ઉપર મૂકી, બીજો ભાગ એની ઉપર કવર કરી અને જેમ આપણે રોટલા બનાવીએ થાબડીને, એ રીતે આપણી હથેળીથી થાબડતા જવાનું. જુઓ, કેટલી સરસ આ બાજરાની પૂરી તૈયાર થઈ રહી છે. તમને એમ લાગે કે બાજરાની પૂરી તો કેવી રીતે બને, પણ જુઓ, જોતામાં આ તમને મેં ત્રીજી પૂરીની પણ રીત બતાવી દીધી છે. હવે આ લોટ એટલા માટે લગાવ્યો છે કે આને જો તમે સ્ટીલની થાળીમાં મૂકશો તો ચોંટી જશે, એટલે લોટ સ્પ્રિંકલ કર્યો હશે તો ચોંટશે નહીં. અને જો પ્લાસ્ટિક પેપર ઉપર મૂકશો તો લોટ સ્પ્રિંકલ કરવાની જરૂર નથી. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. પૂરી નાખ્યા પછી એને ટચ કરવાની નથી. જ્યાં સુધી પૂરી ઉપર ન આવે ત્યાં સુધી એને ટચ નહીં કરવાનું. તો આપણી પૂરી ઉપર આવી ગઈ છે. તો સેજ ઝારાની મદદથી પ્રેસ કરીશું એટલે આપણી પૂરી એકદમ ફૂલી જશે. અને હા, મેં અહીંયા લોટમાં લીલા ધાણા નાખ્યા છે.
તમે એમાં મેથીની ભાજી પણ નાખી શકો છો. આમાં તમે દહીં પણ એડ કરી શકો છો, પણ આપણે પૂરી બનાવીએ છીએ, વડા બનાવતા નથી, એટલે મેં પાણીથી જ લોટ બાંધ્યો છે. તો જુઓ કેટલી સરસ આપણી આ ફરસી પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. અને મીડિયમ ગેસ ઉપર જ આપણે તળીશું, ફાસ્ટ ગેસ નહીં રાખીએ. તો આ રીતે બધી જ પૂરી મેં તળી લીધી છે. તમે આને ચા સાથે, કોફી સાથે કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. અને ગરમા ગરમ આ ફરસી પૂરી ઠંડીમાં તો ખાવાની મજા પડી જાય. ફ્રેન્ડ્સ, આપને આ બાજરાની પૂરીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરશો. અને આવી જ નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.